પાકિસ્તાની બોર્ડરથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે। ગુજરાત અને રાજસ્થાન એટીએસે સંયુક્ત કાર્યવાહીમાં 2 લોકોની ધરપકડ કરી છે। રાજસ્થાનની બોર્ડર પાસેથી ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી। રાજસ્થાન લવાયેલ 5 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। બંને રાજ્યની તપાસ એજન્સીએ આરોપીની પૂછપરછ હાથ ધરી। ડ્રગ્સ રેકેટમાં શંકરરામ અને સલમાન નામના 2 શખ્સની ધરપકડ થઈ છે। બાતમીના આધારે ગુજરાત અને રાજસ્થાનની એટીએસની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી આ હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે। નેશનલ હાઈવે 68 પર જેસલમેરથી બનાસકાંઠાને જોડતી બોર્ડર પર પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદોની ઇકો ગાડીમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું। આ આરોપીઓ વોટ્સએપના માધ્યમથી પાકિસ્તાનના ડ્રગ્સ પેડલર મસાદ મુબારક સાથે સંપર્કમાં હોવાનો ખુલાસો થયો છે। આરોપીઓ છેલ્લા 2 થી 3 મહિનાથી ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાનો અંદાજ છે। ત્યારે 5 કિલો ડ્રગ્સની અંદાજિત કિંમત 20 કરોડ રૂપિયા થાય છે અને હાલ એટીએસે ઇકો કાર સહિત મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી। एक डेड ड्रॉप किया गया था जिसका कोऑर्डिनेट्स इनके साथ शेयर किया गया था, जो वहाँ से पिक करके दूसरे रिसीवर को बाद में जो इन्फॉर्मेशन दिया गया था देने वाले थे उसको जाके डिलीवर करना था। तो इन्होंने डेड ड्रॉप के कोऑर्डिनेट्स में गए थे और इनको वहाँ से ये रिट्रीव किया और रिट्रीव करते हुए इनको डिलीवर करने के लिए इस रास्ते में जा रहे थे, जिस दौरान हमारे बातमी के अंतर्गत इन दोनों को इंटरसेप्ट किया गया था और अरेस्ट करके इस ड्रग्स को सीज किया गया।